નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે વાત કરવાના છે કે જયેશ સોઢાની સાચી હકીકત સામે આવી છે. તો શું છે સાચી હકીકત એ જાણવા માટે જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં. જો ચેનલ ઉપર ના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો નમસ્કાર મિત્રો, પોતે લોકગાયક હોવા છતાં પણ તેમને 2 બાળક છે. અને મિત્રો તેમને 2 બાળક અને 1 પત્ની છે. તેમ છતાં પણ મિત્રો આ છોકરીની સાથે એમને શોષણ કર્યું અને તેને શારીરિક અને માનસિક યાતનાઓ આપી છે. અને ક્યાંક ને ક્યાંક આ છોકરી એમના પ્રેમમાં હોવાના કારણે અમને દબાવતા હતા. કેમ કે મિત્રો આ માયરાને જયેશ સાથે લગ્ન કરવા હતા અને તેમનું લગ્ન જીવન વધારી અને જીવનમાં આગળ વધવું હતું, સુખી સંસાર વસાવવો હતો. પણ મિત્રો જ્યારે એક સમય આવે છે, માયરા જયેશને એવું કહે છે કે મિત્રો હવે આપણે પરણી જવું જોઈએ, કેમ કે આપણે 4 વર્ષથી આ પ્રેમ સંબંધમાં છીએ. ત્યારે જયેશ સોઢા તેમની સાચી હકીકતો માયરા સામે મૂકે છે કે ના, હું તો તને ફક્ત ને ફક્ત મારા કામ માટે ઉપયોગ કરી રહ્યો હતો, કેમ કે અત્યારે હું પરણિત છું અને મારા 2 બાળકો છે. અને મિત્રો ત્યારે આનો માયરાને બહુ મોટો આઘાત લાગે છે. એટલે મિત્રો ત્યારબાદ માયરા આઘાતમાં સરી પડે છે અને ત્યારે તેના ઘરમાં તેના માતા પિતા હાજર હોતા નથી અને ત્યારબાદ તે જીવન ટૂંકાવે છે. તો મિત્રો આ હતી જયેશ સોઢાની સાચી હકીકત. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં.